જયાબેન પોતાના ઘરના ઓટલા ઉપર બેઠા હતા અને આંખમાં આંસુ સાથે આકાશ સામે જોઈ રહ્યા હતા. એમનું જૂનું ઘર, જે ક્યારેક હાસ્ય અને પ્રેમથી ગૂંજતું હતું, આજે એકદમ શાંત હતું. જાણે કે ઘર પણ તેમની જેમ એકલતા અનુભવી રહ્યું હોય. જયાબેન એકલા હતા. તેમને 2 દીકરાઓ હતા, વિજય અને અનિલ. બંને શહેરમાં સારી નોકરી કરતા હતા અને આલીશાન જીવન જીવતા હતા. પરંતુ તેમની પાસે પોતાની માતા માટે સમય નહોતો. જયાબેન મહિનાઓ સુધી તેમના ફોન આવવાની રાહ જોતા, પણ ફોન આવતો જ નહોતો. જ્યારે તે સામેથી ફોન કરતા ત્યારે પણ દીકરાઓ વ્યસ્ત હોવાનું બહાનું બતાવીને ફોન કાપી નાખતા. જયાબેનનું હૃદય પીડાથી ભરાઈ ગયું હતું. તે વિચારતા હતા કે શું તેમણે તેમના દીકરાઓને સારી રીતે ઉછેર્યા નહોતા? શું તેમના પ્રેમમાં કોઈ કમી રહી ગઈ હતી? એક સમય હતો જ્યારે વિજય અને અનિલ તેમને મળવા માટે આતુર રહેતા, પરંતુ હવે જાણે કે તે તેમને બોધ લાગતા હતા. ગામમાં તેમના પાડોશીઓ પણ તેમને ઘણીવાર પૂછતા કે જયાબેન, તમારા દીકરાઓ તમને મળવા નથી આવતા? આટલા મોટા શહેરમાં રહે છે અને મા બાપને ભૂલી ગયા છે. આ શબ્દો જયાબેનના હૃદયમાં તીરની જેમ વાગતા. તે હંમેશા સ્મિત સાથે જવાબ આપતા કે ના ના, તેઓ ખૂબ વ્યસ્ત છે, પણ ફોન ઉપર વાત થતી રહે છે. જો કે હકીકત એ હતી કે તેમના દીકરાઓએ તેમને ફોન કરવાનું પણ ઓછું કરી દીધું હતું. એક દિવસ જયાબેન બીમાર પડ્યા. આખો દિવસ પથારીમાં પડ્યા રહ્યા. તેમને ખૂબ તાવ હતો અને માથું પણ દુખતું હતું. તે પોતાના દીકરાઓને ફોન કરીને જાણ કરવા માંગતા હતા, પરંતુ તે જાણતા હતા કે તેમનો ફોન ઉપડશે નહીં. તેમણે હિંમત કરીને ફોન લગાવ્યો. ફોન વિજયે ઉપાડ્યો. વિજયે કહ્યું, આ બોલો માં. જયાબેને ધીમા અવાજે કહ્યું કે વિજય, મને તાવ આવ્યો છે અને હું ખૂબ બીમાર છું. વિજયે ઉતાવળમાં જવાબ આપ્યો કે માં, હું અત્યારે મીટિંગમાં છું, પછી વાત કરીએ, અને ફોન કાપી નાખ્યો. જયાબેન રડવા લાગ્યા. તેમને લાગ્યું કે હવે તેમની પાસે કોઈ નથી. તે બિલકુલ એકલા છે. અનિલનો પણ એ જ સ્વભાવ હતો. તે પણ પોતાના કામમાં વ્યસ્ત રહેતો. જયાબેન ઘણીવાર તેમને મળવા માટે કહેતા, પણ અનિલ કોઈને કોઈ બહાનું બતાવીને વાત ટાળી દેતો. માં, અત્યારે બાળકોની પરીક્ષા ચાલી રહી છે, અથવા માં, આ મહિને હું ખૂબ જ વ્યસ્ત છું. આવા બાના અનિલ પાસેથી વારંવાર સાંભળવા મળતા. જયાબેનનું જીવન જાણે કે એક નિર્જીવ ચિત્ર બની ગયું હતું. એક તરફ તેમના દીકરાઓ શહેરમાં પૈસા પાછળ ભાગી રહ્યા હતા, જ્યારે બીજી તરફ તેમની માતા ગામમાં એકલા અને અવગણનાનો ભોગ બની રહી હતી. જયાબેનનું હૃદય રડતું હતું. તેને લાગતું કે તેમણે પોતાના દીકરાઓને ઉછેરવામાં ક્યાંક મોટી ભૂલ કરી છે, પરંતુ હવે ભૂતકાળને બદલી શકાય એમ નહોતું. તેમણે નક્કી કર્યું કે કંઈક કરવું પડશે. આ રીતે એકલા રહેવું શક્ય નથી. તેમના મનમાં એક વિચાર આવ્યો. તેમણે વિચાર્યું કે પોતાના દીકરાઓને એક પાઠ ભણાવશે અને તેમને સમજાવશે કે સાચો ખજાનો પૈસામાં નહીં, પણ પરિવારના પ્રેમ અને લાગણીમાં હોય છે. આ વિચારે તેમના હૃદયમાં એક નવી આશા જગાડી. જયાબેન હવે રડતા નહોતા, પણ તેમના ચહેરા ઉપર એક સ્મિત હતું. એક સ્મિત જેની પાછળ એક મોટી યોજના છુપાયેલી હતી. તેમણે પોતાની આંખો બંધ કરી અને એક ઊંડો શ્વાસ લીધો. તેમને લાગ્યું કે આ એ જ સમય છે જ્યારે તેમણે તેમના દીકરાઓને જીવનનો સૌથી મોટો પાઠ ભણાવવાનો છે. એવો પાઠ કે જે તેમને આખી જિંદગી યાદ રહેશે. આ વિચારે તેમના મનને શાંતિ આપી. તે હવે પોતાના દીકરાઓને મળવાની રાહ જોઈ રહ્યા હતા. ગામમાં જયાબેનની વાડી વિશે એક અફવા ફેલાઈ ગઈ. જયાબેનનો પ્લોટ ગામના છેડે હતો અને ખૂબ મોટો હતો. અફવા એવી હતી કે જયાબેનની જમીન નીચે એક મોટો ખજાનો દટાયેલો છે. આ ખજાનાની વાત કોઈ જૂના પુસ્તકમાં લખેલી હતી અને તે પુસ્તક કોઈ ભિક્ષુકે ગામના વડીલોને બતાવ્યું હતું. આ વાત ગામમાં વાયુવેગે ફેલાઈ ગઈ.
જો કે આ વાતમાં કોઈ તથ્ય નહોતું. આ તો જયાબેનની યોજનાનો એક ભાગ હતો. જયાબેને ગામના એક જૂના મિત્ર શંકર કાકા સાથે મળીને આ યોજના બનાવી હતી. શંકર કાકા ગામમાં વાર્તાઓ કહેવા અને ગપસપ કરવા માટે જાણીતા હતા. જયાબેને તેમને કહ્યું કે તેઓ ગામમાં એવી અફવા ફેલાવે કે તેમની જમીન નીચે એક મોટો ખજાનો દટાયેલો છે. શંકર કાકાએ પણ તેમને મદદ કરવાનું વચન આપ્યું અને પછી જયાબેને ધાર્યું હતું તેમ જ થયું. આ અફવા ફેલાતા જ ગામના લોકો વચ્ચે ચર્ચા શરૂ થઈ ગઈ. કોઈ કહેતું કે તે જમીન નીચે કિંમતી હીરા મોતી દટાયેલા છે, તો કોઈ કહેતું કે તે સોનાના સિક્કાઓથી ભરેલી છે. આ વાત કોઈક રીતે વિજય અને અનિલ સુધી પણ પહોંચી. શરૂઆતમાં તો બંને ભાઈઓને વિશ્વાસ ન થયો, પરંતુ જ્યારે તેમને તેમના મિત્રો અને સંબંધીઓ તરફથી ફોન આવવા લાગ્યા કે તમારી માતાની જમીન નીચે ખજાનો છે, ત્યારે બંને ચોંકી ગયા. તેમના મનમાં સ્વાર્થ જાગ્યો. તેમને થયું કે જો આ વાત સાચી હોય તો તેઓ રાતોરાત અમીર બની શકે છે. તેમની માતાની અવગણના અને તેમના પ્રત્યેની લાગણીનો અભાવ એક જ ક્ષણમાં દૂર થઈ ગયો. તેમને માત્ર તે ખજાનો દેખાતો હતો જે તેમની માતાની જમીન નીચે દટાયેલો હતો. વિજય અને અનિલ બંનેએ એક જ સમયે એકબીજાને ફોન કર્યો. વિજયે કહ્યું કે અનિલ, સાંભળ્યું છે કે આપણી માની જમીન નીચે ખજાનો દટાયેલો છે. અનિલ પણ ઉત્સાહિત હતો. આ મેં પણ સાંભળ્યું છે. મને લાગે છે કે આપણે તરત જ ગામમાં જવું જોઈએ. આ ખજાનો આપણે ગુમાવી ન દઈએ. બંને ભાઈઓએ તેમની પત્નીઓ કવિતા અને રશ્મિ સાથે વાત કરી. તેમની પત્નીઓ પણ ખૂબ લાલચુ હતી. તેમને પણ લાગ્યું કે આ એક મોટી તક છે. અરે જાઓ જાઓ, જલ્દી જઈને જમીનનું કામ પૂરું કરો, કવિતાએ વિજયને કહ્યું. અને હા, તમારી માતાનું ધ્યાન રાખજો. રશ્મિએ અનિલને કહ્યું, તેમને સારું ખાવાનું આપજો જેથી તે ખુશ થાય અને તમને જમીનનો દસ્તાવેજ આપે. બીજા જ દિવસે બંને ભાઈઓ તેમની પત્નીઓ સાથે ગામમાં પહોંચ્યા. જયાબેન તેમને જોઈને નવાઈ પામ્યા, પણ તેમના ચહેરા ઉપર એક સ્મિત હતું. તેમણે દીકરાઓ અને વહુઓને ગળે લગાવ્યા. જયાબેને કહ્યું, મારા દીકરાઓ, તમે મને મળવા આવ્યા છો, મને ખૂબ ખુશી થઈ. વિજયે તરત જ પૂછ્યું કે માં, તમે કેમ છો? અમે તમને મળવા માટે આવ્યા છીએ. અમે સાંભળ્યું છે કે તમે બીમાર હતા. અમે તમારા માટે ખૂબ ચિંતા કરતા હતા. અનિલ પણ તેના મોટા ભાઈની વાતમાં વાત મિલાવીને બોલ્યો કે હા માં, અમે તમને મળ્યા નહોતા, પણ હંમેશા તમારા વિશે વિચારતા હતા. જયાબેન તેમના દીકરાઓનો સ્વાર્થ સમજી ગયા હતા. તે જાણતા હતા કે તેમનો પ્રેમ સાચો નથી, પરંતુ તે માત્ર ખજાનાની લાલચમાં આવ્યા છે. જયાબેને ધીરેથી કહ્યું, હા, હું તો બરાબર છું. તમે લોકો અહીં આવ્યા, મને ખૂબ સારું લાગ્યું. ચાલો હું તમારા માટે ચા બનાવું. વિજય અને અનિલ તરત જ જમીનની વાત કરવા માંગતા હતા, પરંતુ તેમને લાગ્યું કે જો તે સીધી વાત કરશે તો તેમની માતા નારાજ થશે. તેથી તેમણે થોડો સમય રાહ જોવાનો નિર્ણય કર્યો. જયાબેને ચા બનાવી અને બધા બેસીને વાતો કરવા લાગ્યા. વાતમાં વિજયે પૂછ્યું કે માં, અમે સાંભળ્યું છે કે તમારી જમીન નીચે મોટો ખજાનો દટાયેલો છે. શું આ વાત સાચી છે? જયાબેને હસીને કહ્યું, ખજાનો? આ ખજાનો તો છે. મેં તે ખજાનાની વાત એક દસ્તાવેજમાં લખી છે, પરંતુ તે દસ્તાવેજ મેં ક્યાંક સંતાડી દીધો છે. મને ખબર છે કે તે ક્યાં છે, પણ હું તમને તે આપીશ નહીં. વિજય અને અનિલના ચહેરા ઉપર નિરાશા છવાઈ ગઈ. એટલે અનિલે પૂછ્યું, પણ માં, કેમ? જયાબેને જવાબ આપ્યો, તમારે તે ખજાનો જોઈએ છે ને, તો તમારે મારી સેવા કરવી પડશે. તમારે સાબિત કરવું પડશે કે તમે મને પ્રેમ કરો છો અને મને આદર આપો છો.
જો તમે મારી સારી રીતે સેવા કરશો, મારું ધ્યાન રાખશો, તો હું તમને તે દસ્તાવેજ આપીશ. તે દસ્તાવેજની મદદથી તમે ખજાનો મેળવી શકો છો. શું તમે આ માટે તૈયાર છો? વિજય અને અનિલે તરત જ એકબીજા સામે જોયું. તેમના ચહેરા ઉપર થોડી નિરાશા હતી, પણ ખજાનાની લાલચ ખૂબ મોટી હતી. બંનેએ એકસાથે કહ્યું, હા માં, અમે તૈયાર છીએ. અમે તમારી સેવા કરશું અને તમારું ખૂબ ધ્યાન રાખશું. જયાબેન મન હસી રહ્યા હતા. તેમને ખબર હતી કે તેમની યુક્તિ સફળ થઈ રહી છે. તે જાણતા હતા કે આ દીકરાઓ ખજાના માટે આવ્યા છે, પરંતુ તે આશા રાખતા હતા કે આ સમયગાળા દરમિયાન તેમને પ્રેમ અને લાગણીનો સાચો અર્થ સમજાય. તેમણે વિચાર્યું કે આ એક મોટી તક છે. એટલે જયાબેને કહ્યું કે બરાબર, તો કાલે સવારથી જ તમારી પરીક્ષા શરૂ થશે. હું જોઈશ કે તમે મને કેટલો પ્રેમ કરો છો. બંને ભાઈઓ અને તેમની પત્નીઓ ખુશ થઈ ગયા. તેમને લાગ્યું કે ખજાનો મેળવવાનો રસ્તો હવે સાફ થઈ ગયો છે. તેઓ જાણતા નહોતા કે આ તો માની યુક્તિ હતી, જે તેમને જીવનનો સૌથી મોટો પાઠ ભણાવવાની હતી. તેઓ જાણતા નહોતા કે સાચો ખજાનો ક્યાં હતો અને તે ખજાનો તેમને ક્યારે મળશે. પરંતુ અત્યારે તો તેમને માત્ર તેમની માતાની જમીન નીચે જે ખજાનો દટાયેલો હતો તે ખજાનો જ દેખાતો હતો. બીજા દિવસની સવારે સૂરજ ઉગ્યો અને એક નવા દિવસની શરૂઆત થઈ. જયાબેન તેમના દીકરાઓ અને વહુઓ માટે ચા બનાવી રહ્યા હતા. ત્યાં જ અનિલની પત્ની રશ્મિ ત્યાં આવી અને જયાબેનના હાથમાંથી વાસણ લઈ લીધું. માં, તમે બેસો. હવેથી આ બધું કામ અમે કરશું. તમે આરામ કરો. જયાબેન આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. જે વહુ ક્યારેય તેમના ફોન પણ ઉપાડતી નહોતી, આજે તેઓ સેવા કરવા માટે આગળ આવી રહી હતી. અનિલ અને વિજય પણ પાછળ નહોતા. વિજયે ઘરની સફાઈ શરૂ કરી અને અનિલે બગીચામાં પડેલા કચરાને સાફ કરવાનું કામ લીધું. જયાબેન આ બધું જોઈને મનમાં હસતા હતા. તેમને ખબર હતી કે આ બધું ખજાનાની લાલચમાં થઈ રહ્યું છે, પરંતુ તેમને આશા હતી કે આ સ્વાર્થી પ્રયાસો ધીમે ધીમે પ્રેમ અને લાગણીમાં પરિવર્તિત થશે. દિવસો વીતવા લાગ્યા. શરૂઆતમાં તો વિજય અને અનિલને આ બધું કામ બોજ લાગતું હતું. શહેરના આરામદાયક જીવનમાં રહેલા આ ભાઈઓને ઘરના કામ કરવાની આદત નહોતી, પરંતુ ધીમે ધીમે તેમને એકબીજા સાથે અને તેમની માતા સાથે સમય પસાર કરવાનો આનંદ આવવા લાગ્યો. રશ્મિ અને કવિતા જયાબેન માટે રોજ નવી નવી વાનગીઓ બનાવતી. તેઓ જયાબેનને પૂછતા કે માં, આજે શું બનાવવું છે? તમને શું ભાવે છે? જયાબેન તેમના જવાબમાં કોઈ વાર રીંગણાનું શાક, તો કોઈ વાર બાજરાનો રોટલો અને લસણની ચટણી બનાવવાનું કહેતા. ધીમે ધીમે વાતાવરણમાં એક નરમાઈ આવવા લાગી. જયાબેન તેમની સાથે પોતાના બાળપણની વાતો કરતા. તેમના પિતા કેવા હતા, તેમના બાળપણના મિત્રો કેવા હતા, વગેરે વગેરે વાતો કરતા. એક સાંજે જયાબેન આરામ ખુરશી ઉપર બેઠા હતા. અનિલ તેમના પગ દબાવી રહ્યો હતો. જયાબેને અનિલને કહ્યું કે અનિલ, તને ખબર છે, જ્યારે તું નાનો હતો, જ્યારે તને તાવ આવતો, ત્યારે તું મારા ખોળામાં માથું મૂકીને સૂઈ જતો, અને જ્યારે તું રડતો ત્યારે હું તને છાતી સરખો ચાંપી દેતી. મને ખબર નથી કે હું ક્યારે તારી માતામાંથી એક બોજ બની ગઈ. આ શબ્દો અનિલના હૃદયમાં વાગી ગયા. તેને તેની ભૂલોનો અહેસાસ થવા લાગ્યો. તેણે તેની માતાની માફી માંગી કે માં, મને માફ કરી દો. અમે અમારી જવાબદારી ભૂલી ગયા હતા. અમે ફક્ત પૈસા પાછળ ભાગ્યા અને તમને ભૂલી ગયા. જયાબેને કહ્યું કે અનિલ, માફીની જરૂર નથી. હું તો માત્ર એટલું જ ઈચ્છું છું કે તમે તમારા મા બાપનું મહત્વ સમજો. પૈસા અને સંપત્તિ જીવનમાં બધું નથી,
સાચો ખજાનો તો પરિવારનો પ્રેમ અને લાગણી છે. હું તો ફક્ત તમને એટલું જ કહેવા માંગુ છું કે તમારા બાળકો સાથે એવો સંબંધ ન રાખતા જેવો તમે મારી સાથે રાખ્યો છે. આ વાતો સાંભળીને અનિલની આંખોમાં આંસુ આવી ગયા. વિજય પણ આ બધી વાતો સાંભળી રહ્યો હતો. તેને પણ પોતાની ભૂલનો અહેસાસ થયો. ધીમે ધીમે ખજાનાની લાલચ કરતા પણ તેમને તેમની માતાનો પ્રેમ વધુ કિંમતી લાગવા લાગ્યો. જે દિવસોમાં જયાબેન બીમાર પડ્યા હતા ત્યારે તે તેમની સાથે નહોતા એ વાતનો પણ તેમને અહેસાસ થયો. 4 મહિના વીતી ગયા. આ 4 મહિનામાં ઘરનું વાતાવરણ એકદમ બદલાઈ ગયું હતું. વિજય અને અનિલ હવે સ્વાર્થ માટે નહીં પણ સાચા પ્રેમ અને લાગણીથી તેમની માતાની સેવા કરતા હતા. તેમની પત્નીઓ પણ હવે ખજાનાની વાત નહોતી કરતી. તેમને તેમની સાસુનું મહત્વ સમજાઈ ગયું હતું. એક સાંજે જયાબેને વિજય અને અનિલને બોલાવ્યા. દીકરાઓ, તમે મને સાબિત કરી બતાવ્યું કે તમે મને પ્રેમ કરો છો. તમે છેલ્લા 4 મહિનાથી મારી ખૂબ સેવા કરી છે. મને તમારો પ્રેમ જોઈને ખૂબ આનંદ થયો છે. હવે સમય આવી ગયો છે કે હું તમને જમીનનો દસ્તાવેજ આપું. બંને ભાઈઓ અને તેમની પત્નીઓ ખૂબ ઉત્સાહિત થઈ ગયા. આખરે ખજાનો મેળવવાનો સમય આવી ગયો હતો. જયાબેને તેમને એક જૂના લાકડાના બોક્સમાંથી એક કાગળ કાઢીને આપ્યો. આર્યો જમીનનો દસ્તાવેજ. આમાં લખેલું છે કે ખજાનો ક્યાં છે. બધાની આંખોમાં ચમક આવી ગઈ. વિજયે તરત જ દસ્તાવેજ ખોલ્યો. તે અને અનિલ ધ્યાનથી દસ્તાવેજ વાંચવા લાગ્યા, પરંતુ તેમાં કંઈ સમજ નહોતી પડતી. તેમાં કોઈ ખજાનાની વાત નહોતી. માત્ર એક સાદો કાગળ હતો જેમાં લખ્યું હતું, સાચો ખજાનો પૈસા કે સંપત્તિમાં નથી, તે તો તમારા પ્રેમ, લાગણી અને પરિવારના સંબંધોમાં છે. આ વાંચીને બંને ભાઈઓના ચહેરા ઉપર નિરાશા છવાઈ ગઈ. તેમને લાગ્યું કે તેમની સાથે મજાક થઈ છે. અનિલ ગુસ્સામાં બોલ્યો કે માં, આ શું છે? તમે અમારી સાથે મજાક કરી રહ્યા છો? અમે આટલા મહિનાથી તમારા માટે કામ કરી રહ્યા છીએ. જયાબેને શાંતિથી જવાબ આપ્યો, હા, હું તમારી સાથે મજાક કરી રહી છું, પરંતુ આ મજાક તમને જીવનનો સૌથી મોટો પાઠ ભણાવવા માટે હતી. તમે ખજાનાની લાલચમાં અહીં આવ્યા હતા, પણ તે લાલચમાં તમે મને પ્રેમ કરવાનું શીખ્યા. તમે પરિવારનું મહત્વ સમજ્યા. તમને એ અહેસાસ થયો કે પૈસા કરતાં પણ વધુ કિંમતી વસ્તુ પરિવાર છે. આ 4 મહિનામાં મેં જે પ્રેમ અને લાગણી મેળવી છે તે કોઈ પણ ખજાના કરતાં વધુ કિંમતી છે. તમારામાંથી કોઈએ પણ ફોન કરીને મને પૂછ્યું નહોતું કે હું કેવી છું. મારા માટે એક મા તરીકે આ સૌથી મોટું દુઃખ હતું, પરંતુ હવે તમે મારી સાથે છો અને આજ મારી સૌથી મોટી ખુશી છે. વિજય અને અનિલને તેમની ભૂલનો અહેસાસ થયો. તેમની આંખોમાં આંસુ આવી ગયા. આ આંસુ સ્વાર્થના નહોતા પણ પસ્તાવાના હતા. તેઓ તેમની માતાના પગમાં પડી ગયા અને માફી માંગી. માં, અમને માફ કરી દો. અમે અમારી ભૂલ સમજી ગયા છીએ. અમે તમને ખૂબ દુઃખ આપ્યું છે. અમે વચન આપીએ છીએ કે હવેથી અમે માત્ર પ્રેમથી તમારી સેવા કરશું. અમને હવે કોઈ ખજાનો નથી જોઈતો. જયાબેને તેમને ઊભા કર્યા અને ગળે લગાવ્યા. આખરે તેમની યોજના આ બધી બાબતોમાં સફળ થઈ ગઈ. તેમણે પોતાના દીકરાઓને પાઠ ભણાવ્યો હતો અને પરિવારમાં ફરીથી પ્રેમ અને સન્માન સ્થાપિત કર્યું હતું.